નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। વર્ષ 2024માં રાજ્યના અનેક શહેરોમાં ક્રાઇમ રેટ વધવા પામ્યો હતો। ઘરેલુ હિંસા, વ્યાજખોરોના ત્રાસથી આપઘાત, નજીવી બાબતમાં હત્યા, અસામાજિક તત્વોનો આતંક, દિન દહાડે ચોરી, લૂંટફાટ, જૂથ અથડામણ, દુષ્કર્મ જેવી ઘટનાઓમાં વધારો થવા પામ્યો હતો। એક તરફ ગુજરાત સરકાર, પોલીસ વિભાગ અને અન્ય સંરક્ષણ એજન્સીઓ દ્વારા આ વધતા ક્રાઇમ રેટને ડામવા માટે અનેક નક્કર પગલાઓ પણ લેવામાં આવ્યા છે, પરંતુ દિન પ્રતિદિન ક્રાઇમની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી। અને ત્યારે હવે નવા વર્ષમાં પણ રાજ્યની જનતા સરકાર અને પોલીસ પાસેથી કેવી નક્કર કામગીરીની આશા રાખી રહી છે, તેને લઈને જ સૌપ્રથમ વડોદરાની જનતા પાસેથી તેમના મંતવ્યો જાણીશું। અજ્ઞાન તે લખ્યું છે કે એટલી જલ્દી દુનિયા નથી બદલતી જેટલી જલ્દી માણસની દાનત અને નજર બદલાય છે। યુપી હોય, બિહાર હોય ને હવે ગુજરાતમાં દિવસે દિવસે ક્રાઇમ રેટ વધી રહ્યો છે। ગૌરવવંતી ગુજરાતમાં દર 6 કલાકે એક મહિલા પર બળાત્કાર થાય છે, તો સ્માર્ટ સિટી ગણાતી સંસ્કારી નગરી વડોદરામાં રોજ લાખો રૂપિયાની ચોરી થાય છે, તો કરોડો રૂપિયાનું દારૂ અને ડ્રગ્સ ઠલવાય છે। પોલીસ ચોપડે કેટલીક વખત ફરિયાદ નોંધાય છે, તો કેટલીક વખતે નાગરિકો ડરીના માર્યા ફરિયાદ નોંધાવતા નથી। એટલે ગૌરવવંતી ગુજરાતમાં દિવસે દિવસે ક્રાઇમ રેટ વધી રહ્યો છે, ત્યારે મંતવ્યનું જ મારો અવાજ। જ્યારે હવે નવું વર્ષ એટલે જાન્યુઆરી 2025ની શરૂઆત થઈ છે, ત્યારે હવે નવા વર્ષમાં જે રીતના ક્રાઇમ રેટ જૂના વર્ષમાં વધ્યો, નાગરિકો નવા વર્ષમાં સરકાર અને પોલીસ પાસે શું આશા રાખી રહ્યા છે, આપણે એમના મંતવ્ય જાણીએ। આપણે નગર સેવક પાસે જાણીશું। નગરમાં ક્રાઇમ રેટ વધી રહ્યો છે, હવે નવા વર્ષમાં તમે સરકાર અને પોલીસ પાસે શું આશા રાખી રહ્યા છો? સૌથી મોટો 2024માં જે ક્રાઇમ રેટ ગુજરાતની અંદર જે વધ્યો છે, એનું મુખ્ય કારણ છે બેરોજગારી। બેરોજગારી ખરેખર એક એવી સૌથી મોટું ન્યુસન્સ છે કે જેના લીધે માણસ કંઈ પણ કરવા તૈયાર છે। ખરેખર પોલીસ હોય કે સરકાર હોય, બંને ભેગા થઈને લોકોને રોજગારી મળે, રોજગારી મળશે તો ક્રાઇમ રેશિયો ઓટોમેટિક ઓછો થશે, તો ક્રાઇમ રેટ ઓછો થશે એવું મારું માનવું છે। આપણે સામાન્ય નાગરિક પાસે પણ જાણીએ, શું કહો છો? 2024માં ગુજરાતમાં વડોદરામાં ક્રાઇમ રેટ વધ્યો, 2025ની શરૂઆત, સરકાર પાસે શું આશા રાખો છો? સરકારને ભગવાન સદબુદ્ધિ આપે ને આ ક્રાઇમ રેટ ઘટાડવાની તમામ કોશિશો કરે એવી આશા રાખીએ છીએ। એટલે સરકારને સદબુદ્ધિ ભગવાન આપે। અન્ય યુવાનને પૂછે, શું કહો છો? નવા વર્ષમાં સંસ્કારી નગરીમાં ક્રાઇમ ઘટે એના માટે પોલીસ અને સરકાર પાસે શું આશા અપેક્ષા? પહેલા તો ગુજરાતની ગૌરવવતી જનતાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ। અને પ્રજા માટે તો એ સરકારે એટલું ધ્યાન દોરવું જોઈએ કે દિવસે ને દિવસે જો બરોડાની અંદર સામાન્ય બાબત કે નાનો વાળ ના કાપ્યા લે, વાળ ફ્રીમાં ના કાપ્યા લે, એમાં વાળનું મર્ડર થઈ જાય છે। આવી નાની નાની સામાન્ય બાબતમાં લોકો ગુસ્સે થઈને મર્ડર કરે, ક્રાઇમ કરે છે। તો સરકારે ને પોલીસ જોડે એવી આશા રાખીએ કે લોકોને અવેર કરો। અને બીજું વસ્તુ કે કાયદો એવો બનાવો કે ક્રાઇમ કરતા પહેલા 4 વાર વિચારે અને 4 વખત એને હાથ ધરુજવા જોઈએ, એવો કાયદોને વ્યવસ્થા ઊભી કરવી જોઈએ। આ તો ખાલી દેખાડા પૂરતી 2 દિવસ ફટકારવાનો। તમે હવે 15 દિવસ પહેલા મર્ડર કેસમાં, ભાજપના કોર્પોરેટરના મર્ડર કેસમાં આરોપી ચાલી નથી શકતો અને 3-4 કલાકની અંદર આરોપી બિંદાસ બીજે દર સવારે પેલું શું કહેવાય પંચ કરાવે છે। એટલે પોલીસ પર બી ઘણા સવાલો આ પ્રજા ઉઠાવી રહી છે। નાગરિક બીવે છે એની જગ્યાએ આરોપી બીવો જોઈએ તેવું મંતવ્ય છે। અન્યને પૂછીશું, શું કહો છો? દિવસે દિવસે ગુજરાત હોય કે વડોદરામાં ક્રાઇમ વધ્યું છે, નવા વર્ષે ક્રાઇમ ઘટે એને વડોદરા શહેર પાછું સુરક્ષિત બને, સરકાર અને પોલીસ પાસે શું આશા રાખો છો? જો સરકારે તો સૌ પ્રથમ રોજગારીની વ્યવસ્થા કરવી પડશે, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી ખાસ કરીને મોદી સાહેબ દિલ્હી ગયા છે એના પછી ગુજરાતની પરિસ્થિતિ રોજગારી બાબતે ઘણી જ ખરાબ છે। રોજગારી નથી મળતી, એના કારણે બેરોજગાર યુવાનો આવી રીતે આડા અવળા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોય છે। તો તે બાબતે જો સરકાર વહેલી તકે જાગે અને રોજગારીની તકો ઊભી કરે। હદથી પાર વગરના જે ગુનાહિત થયા છે, બરાબર, એઝ એ બળાત્કાર થયા હોય
કે લુખ્ખા તત્વોનો જે દમદમાટ થયેલો છે. હું તો એક જ આશા રાખું કે સખતથી સખત કાયદાનું કામકાજ કરે સરકારે બાબતે, અને જે બી આરોપી છે એને સખતથી સખત એની સજા મળે, એ જ આશા રાખું છું. એટલું જ કહેવા માંગુ છું. કારણ કે જે રીતના સોશિયલ મીડિયા પર પાપીનું પાપ જગાડવા માટેની જે રીલો મુકાય છે, અને મહત્વની બાબત એ છે કે જેમ કીધું એમ ભારતીય સંસ્કૃતિ નષ્ટ થઈ રહી છે. એની સાથે સાથે બેરોજગારી, મોંઘવારી ના કારણે લોકોના મગજ વિકૃત થયા છે, અને એના જ કારણે હવે ગૌરવવંતી ગુજરાતમાં અનેક લાંછનરૂપ ઘટનાઓ બની રહી છે. સરકાર અને સમાજે જાગવું પડશે. પાપી નહીં, પણ હવે પાપને મારો. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે રાજકોટની જનતા પાસેથી જાણીશું કે ગુજરાતમાં ક્રાઇમને લઈને તેમના શું મંતવ્યો છે. વર્ષ 2024માં ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ક્રાઇમ રેશિયો ખૂબ જ વધ્યો છે. ચોરી, મારામારી, રેપ, હત્યા જેવા ગુનાઓ છે તે બન્યા હતા, અને આને જ લઈને ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર ચિંતિત છે. પણ જે કાયદાનું જે ભય રહેવો જોઈએ, પોલીસનો ભય રહેવો જોઈએ, આવા જે દૂષણખોરો છે, જે આવા વ્યાજખોરો છે, જે આવા કહી શકાય કે જે કાયદાને માનતા નથી, તેઓ અત્યારે બેફામ બન્યા છે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે. શું કહેશો? ખાસ તો ગુજરાતમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ કથળી છે. અત્યારે લો એન્ડ ઓર્ડરની વાત કરીએ તો એવું કાંઈ છે જ નહીં. ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી છે, રેપ થઈ રહ્યા છે. 2 દિવસ પહેલાંની જ આપણે અમરેલીની ઘટના જોઈ, ખૂબ દુઃખ લાગ્યું કે દીકરીનું રાત્રે 12 વાગ્યા પછી એને લઈ જવામાં આવે છે પોલીસ સ્ટેશને, અને બીજા દિવસે એનું સરઘસ કાઢવામાં આવે છે, અને પાછું એવું કહેવામાં આવે કે એ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. તો એવો કયો કાયદો છે કે એની અંદર આવા બનાવો બનતા અટકી ના શકે? અને પહેલી વખત ગુજરાતની અંદર આ બનાવ બન્યો છે. ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થાની જો હું વાત કરું તો આપણે જેમ પૂછ્યું કે કેમ ભય નથી પોલીસનો, એનું કારણ માત્ર એક ને એક છે કે એ જે ગુનાહિત પ્રવૃત્તિઓ બને છે, જેમ કે દારૂ વેચાય છે, જમીનના જે દબાણ કરે છે લોકો, એની અંદર ક્યાંક ને ક્યાંક પોલીસ ઇન્વોલ્વમેન્ટ હોય છે. બુટલેગરોને પોલીસ જ કહે છે કે ભાઈ તમે ધંધો ચાલુ કરો. હમણાં છેલ્લા 1 વર્ષ પહેલાં એક વિડીયો આવ્યો હતો એક બુટલેગરનો, જાહેરમાં ઓન કેમેરા એવું સ્વીકારે છે કે ભાઈ હું 1.5 લાખ રૂપિયા પોલીસ ચોકીને મહિને હપ્તો આપું છું. આવી રીતે જાહેરમાં બોલે છે, તો ક્યાંક ને ક્યાંક પોલીસનું ઇન્વોલ્વમેન્ટ હોય છે. થવા પાછળનું કારણો શું હોઈ શકે? એક તો ડિજિટલ એજમાં જે સાયબર સિક્યોરિટી જે હોવી જોઈએ એનો અભાવ છે. આપણી બધાનો ડેટા છે એ ચંદ રૂપિયાઓ માટે વેચાય છે. તમે એક જગ્યાએ લોન માટે એપ્લાય કરો તો બધી બેંકોને ખબર પડી જાય. તમને રોજના 50 ફોન આવે, અલગ અલગ રીતે તમારી સાથે ફ્રોડ કરવાની બધી વ્યવસ્થાઓ થાય. બધા એક રેશિયો આવ્યો તો કંઈક 20% લોકો આ દેશના છે ને એ સાયબર ફ્રોડનો એક અને બીજી પ્રકારે ભોગ બની ચૂક્યા છે. તો આવડો મોટો રેશિયો જ્યારે થતો હોય ત્યારે એના માટેની કડક પગલાઓ નથી લેવાતા. બીજા મુદ્દાઓ ભાઈ કહી ચૂક્યા છે, પણ મને એમ થાય કે ઇકોનોમી છે એને સારા લેવલે જે કોમન મેન છે એ સહજ રીતે સ્વમાનથી પોતાની જિંદગી ગુજારી શકે એની વ્યવસ્થાઓ ખૂબ ઝડપથી તૂટી રહી છે. એટલે આડા રસ્તે જવાના માર્ગ મોકળા થાય છે. સેકન્ડલી, પ્રજાતંત્રના જે પ્રતિનિધિઓ અને પ્રજાના જે અધિકારી તંત્ર છે એની સાઠગાંઠ અથવા એકબીજા ઉપરના કંટ્રોલ ન હોવાને લીધે ન્યાયની જે લોકોને આશા છે ત્યાં તંત્ર ક્યાંક પાછું પડતું દેખાય છે. તો એ બાબતે ઘટતું કરવું પડે, અને કાયદાનો ભંગ કરનાર ગમે તે વ્યક્તિ, ગમે તે પોસ્ટ ઉપર, ગમે તે ગજાનો હોય એની સામે કડકમાં કડક પગલાં લઈ અને ફરી પાછું સુશાસન સ્થાપિત થાય એવો આગ્રહ છે. એને પોલીસ શિક્ષિત હોવો જોઈએ, હાલે બેસી જાય ને ઊભો રહી જાય ને એને બધું આવડવું જોઈએ, ઇંગ્લિશ આવડવું જોઈએ, કોમ્પ્યુટર આવવું જોઈએ, ડિજિટલ પોલીસ હોવો જોઈએ. એને ભાલા ફેંક, તલવારબાજી આ તો દોડી ન કેવા પોલીસવાળા છે આજે સમાજમાં. ને આજે મારા ઘરમાં, આજે મારા એરિયામાં કોઈ મને હેરાન કરતો હોય, મારા ઘરની આજુબાજુમાં,
તો મને પોલીસમાં મૂકી દે. એનાથી વધારે એરિયામાં હેરાન કરતું હોય તો મિલિટરીમાં જાય ને આખું ગામ હેરાન કરતું હોય તો પોલિટિશિયન બનાવી દે. તો એનો મેઇન ઇન્ટેન્સ જ નોકરીનો પૈસા જ છે. ને છોકરાઓ જે એના જે પરીક્ષા ફોર્મમાં લખે છે કે ભાઈ પોલીસમાં શું કામ જોડાવ છો, તો કે પૈસા માટે જોડાય છે. તો બધી સંસ્થાઓ પહેલાં તો પૈસા ખાયકી બંધ કરે. આ લોકોને સરકારી ઓફિસર હોય કે સરકારી અધિકારી હોય કે ઉચ્ચ અધિકારી હોય, એ લોકોને પગારે ન આપો ને તોય નોકરીએ જાય, કારણ કે કરપ્શનમાંથી જ એટલું મળે. એટલે કરપ્શન નાબૂદી છે ને એ ભારતનો મોટો મુદ્દો છે. એ થાય તો બધું એની મેળે થઈ જાય ને બધાય બટન ફ્રી. તમે એવું કહો છો કે પોલીસ ભ્રષ્ટાચાર આચરે છે, માટે ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થા કથળે છે? સર, પોલીસ નહીં, આખી ભારત સરકાર જે મૂળિયામાંથી જે પટાવાડાથી લઈને આજે પટાવાડાની બદલી થાય તો 50 ફોન આવે સર. એડમિનિસ્ટ્રેટરની કલેક્ટરની બદલી થાય તો એકેય ફોન ન આવે. સામાન્ય માણસ પટાવાડો તો મેઇન છે, એ બધા એના કલેક્ટર છે. આજે તમે બધા જેટલા તમે રાજકોટમાં જેટલા કૌભાંડમાં નામે છે એ તો બધા પૈસા કલેક્ટ કરીને ઉપર સુધી પહોંચાડે છે. તો એ બંધ કરો ને સર, બાકી ક્યાં કરવાની જરૂર આવી? બાકી પ્રજા રામ ભરોસે હાલતી હતી ને રામ ભરોસે હાલે છે. પોતાનું કરી લેશે ને. ખમીરવંતી પ્રજા છે ગુજરાતની કે ઇન્ડિયાની, એને તમારા આવા પ્રલોભનની જરૂર જ નથી. તમારા બધા જે આપવાની જે સિસ્ટમ છે ને મોઢામાં જે બધી આપવાની, આ મફત ઓલું મફત નહીં, તમારા એ ખોટા ડીંડક બંધ કરો ને ડિજિટલ વોટિંગ કરી નાખો. ડિજિટલ ઇન્ડિયા છે તો ડિજિટલ વોટિંગ કરી નાખો ને, એમાં ક્યાં તમારી ફાટી રહી? આપણી સાથે રાજકોટથી લોકો કે જેઓ જણાવી રહ્યા છે કે હાલ અત્યારે જે પ્રકારની સ્થિતિ બગડી છે, એટલે કે 2024માં ક્રાઇમ રેશિયો જે પ્રકારનું વધ્યું છે તેના કારણે ચિંતાજનક છે આખી વાત. પણ ક્યાંક ને ક્યાંક હાલ એનું મુખ્ય જે કારણ છે તે ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચારના કારણે જ આ જે ક્રાઇમ રેશિયો છે તે વધ્યો છે. કેવલ લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે સુરતની જનતા પાસેથી જાણીશું કે ગુજરાતની ક્રાઇમની સ્થિતિને લઈને તેમના શું મંતવ્યો છે. ગુજરાત રાજ્યમાં 2024થી ક્રાઇમ રેટ વધી રહ્યો છે અને ખાસ મુદ્દે આપણી સાથે હાલ અત્યારે કેટલાક શિક્ષકો જે છે તે શિક્ષકો આપણી સાથે હાલ અત્યારે જોડાયા છે અને તેઓની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે હા, આજે 2024ની અંદર જે પ્રમાણે ગુનાખોરી વધી રહી છે, ક્રાઇમ વધી રહ્યો છે, દિન દહાડે લૂંટ, તો બીજી તરફ વ્યાજખોરોનો ત્રાસ તેમજ દુષ્કર્મ જેવી ઘટનાઓ દિન દહાડે બનતી હોય છે, તેને ડામવા માટે પોલીસ પણ ક્યાંક ને ક્યાંક જે છે તે પ્રયત્નો કરી રહી છે. પરંતુ હાલ અત્યારે આ મુદ્દે આપણી સાથે શિક્ષકો જે છે તેઓની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? ઉર્મિલાબેન. જે 2024માં ક્રાઇમ રેટ વધી રહ્યો છે, શું કહેશો, કઈ રીતે જુઓ છો તમે? ક્રાઇમ રેટ ધીમે ધીમે વધી રહેલો છે. પહેલું તો શિક્ષણનો અભાવ છે, લોકોમાં જાગૃતિ ઓછી છે, ઓછી કમાણીએ વધુ મેળવવાની પ્રયત્ન કરે છે, એટલે છોકરીઓ એની અંદર આવી જાય છે કે લોકોની વાતમાં આવી જાય છે કે લાવો કંઈક આવી છે. વધુ પડતો મોબાઈલનો ઉપયોગ, એને કારણે સૌથી વધારે ઘટના બને છે. એક ધાર્મિક જે અસમાનતા જે છે એના વિશે પણ આપણે ઘણું બધું જાણીએ છીએ કે ધાર્મિક જે અસમાનતા છે, અમુક અમે આ ધર્મ પાડીએ છીએ, આ ધર્મ પાડીએ છીએ, તો એ બધું એક જ છે. એ વિચારીને જો કામ કરીએ તો આ જે ગુનાખોરી છે એકદમ ઓછી થઈ શકે. ક્રાઇમ એ રીતના વધે છે કે આજનો યુગ છે, આજનો સમાજ છે, જે સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ કરે છે અને સોશિયલ મીડિયા પોતાની ઉંમરને જોતા નથી અને સોશિયલ મીડિયા પર વધુ ઉપયોગ કરે છે અને એમાં જે આવતા વિડીયો છે કે પછી રીલ્સ છે એને જોવાથી જે સમજ એટલે એમનેમાં જે જાગૃતિ આવી જોઈએ તે જાગૃતિનો અભાવ અને એવા જે અમુક કૃત્યો છે તેને કરવાનો પ્રયત્ન કરે છે. બીજું કારણ કે એક મોંઘવારી, કે માણસને જરૂરિયાત પૂરતું મળતું નથી અને એ બીજાને જોઈને પોતાની ઈચ્છાને પૂરી કરવા માટે આવા રસ્તાઓનો ઉપયોગ કરે છે જે ખરાબ હોય છે. ને આજકાલ ફોનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ખરાબ જ વસ્તુ વધારે આવે સારા કરતાં, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં, જેનાથી બાળકને એના વિશે યોગ્ય જાણકારી નહીં મળે એટલે એને જે દેખાય તે જ શીખે, જેને કારણે પણ ગુનાઓ વધે. હાલની પરિસ્થિતિ જોઈએ તો સમાજમાં ઘણા સુધારાની જરૂર છે. કદાચ જે ક્રાઇમ રેટની અત્યારે જે મુદ્દો છે એ મુદ્દો આમ જોવા જઈએ તો વૈશ્વિક લેવલે આની ચર્ચા થવી જ જોઈએ. આ માનસિકતા બદલવાનો સૌથી મોટો પ્રશ્ન છે. જ્યાં સુધી સમાજમાં લોકોની માનસિકતા નહીં બદલીશું ને ત્યાં સુધી આ ક્રાઇમ રેટનો ગ્રાફ હંમેશા ઊંચો ને ઊંચો જ જવાનો છે. તો એના માટે જરૂરી શું છે? તો એના માટે જરૂરી છે શિક્ષણ. જો સમાજમાં દરેક જણ સારું શિક્ષણ મેળવતા હશે ને અને શિક્ષણની સાથે સમજ મેળવતા હશે તો 100%
આ ક્રાઇમ રેટ ઓછો કરી શકાય. આપણી સરકાર, આપણો ગૃહ વિભાગ આના માટે સતત પ્રયત્નશીલ છે. તમે જોશો તો શાળાની અંદર પણ ઘણા બધા એવા કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ અને પોલીસો આ બધા સાથે જોડાય અને એક સાચી સમજ સમાજ સુધી આ શાળા દ્વારા જ પહોંચે એવો પ્રયત્ન જ્યારે પોલીસ વિભાગ પણ કરે છે, શિક્ષણ વિભાગ પણ કરે છે. પણ હજી આપણા દેશમાં ઘણી વસ્તી એવી છે કે જેના સુધી આ સંદેશો પહોંચાડવો શક્ય બન્યો નથી. તો મારી આ તબક્કે એક જ વિનંતી છે કે જ્યાં સુધી આપણે આ શિક્ષણ દરેકને નહીં આપીશું ને ત્યાં સુધી સમાજને સુધારવો અઘરો છે. અશક્ય નથી, અઘરો છે. એટલે આપણે સૌ પ્રયત્ન કરીએ. ક્રાઇમ રેટ ઘટાડી શકાય, પણ શિક્ષણ જરૂરી છે. અહીંયા જોઈએ તો પહેલાં તો શિક્ષણ જરૂરી છે. ત્યાર પછી જે બાળકો આવે છે એ બાળકો જે છોકરીઓ છે એને જો મા બાપ પૂરતો સમય ન આપી શકે તો એ કયા રસ્તે જાય છે એ ખ્યાલ આવતો નથી. ચોક્કસથી તમારું શું માનવું છે આ મુદ્દે? શું કહી શકાય? એ માટે તો આપણે એટલું કહી શકીએ કે બધાને એ માટેની સમજ હોવી જોઈએ. એ સમજ કેળવાશે તો એ ગુના દૂર થશે અને એનાથી સમાજમાં પણ સુધારો લાવી શકાય. જી ચોક્કસથી આ હતા શિક્ષકો કે જે કહી રહ્યા છે કે જો ગુનાખોરી ડામવી હોય તો ક્યાંક ને ક્યાંક શિક્ષણ જરૂરી છે અને જો શિક્ષણ ઘર ઘર સુધી પહોંચશે તેમજ જો શિક્ષણ યુવાનોમાં આવશે તો હાલની નવી પેઢી જે છે તે ક્યાંક ને ક્યાંક તેને ક્રાઇમ રેટની અંદરથી આપણે ચોક્કસપણે કાઢી શકીશું. કેમેરામેન ભાવેશ પટેલ સાથે અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે ભાવનગરની જનતા પાસેથી જાણીએ કે ગુજરાતની ક્રાઇમની સ્થિતિને લઈને તેમના શું મંતવ્યો છે. 2025નો પ્રારંભ થઈ ચૂક્યો છે, પરંતુ 2024ને અલવિદા કહેતા ઘણા લોકોના મનમાં સવાલો હતા કે શું છોડીને ગયું 2024. તો 2024ની અંદર ઘણી એવી ઘટનાઓ બની કે લોકો છે તે ત્રાહિમામ પુકારી ઉઠ્યા. કારણ કે ક્રાઇમ છે તે મોટા પ્રમાણમાં થયો, હત્યાઓ થઈ, લૂંટ થઈ, બળાત્કારો થયા, કેસીસ છે એટલા બધા વધ્યા કે લોકો છે તે પરેશાન છે. નાના નાના વેપારીઓ પર હુમલાઓની ઘટના પણ સામે આવી. પરંતુ સમાજ અને વેપાર વર્ગ અને વિદ્યાર્થીઓ તેમજ યુવાનો શું વિચારે છે તેની સાથે આપણે આજે વાત કરશું. આપણે ભાવનગરના લોકો સાથે વાત કરશું, તેમને પૂછશું શું કહેવું છે. 2024ને અલવિદા કહી દીધું, પરંતુ 2025માં શું ઈચ્છો છો? ક્રાઇમને લઈને જે કહી શકાય કે અનેક ઘટનાઓ થઈ, હવે તમે શું કહો છો? ફર્સ્ટ ઓફ ઓલ તો મારો મંતવ્ય એ રીતે છે કે જો ક્રાઇમને ઘટાડવું હોય તો આપણે જોબને ધ્યાનમાં રાખવી જોઈએ કે એમ્પ્લોયમેન્ટ છે કે અનએમ્પ્લોયમેન્ટ છે તો એ એમ્પ્લોયમેન્ટ એ રીતે આપવું જોઈએ કે જેનાથી એજ્યુકેશન સિસ્ટમ આપણે ડેવલપ કરીએ. જે પણ જોબની રિક્વાયરમેન્ટ છે અત્યારે માર્કેટમાં એ જોબની રિક્વાયરમેન્ટના બેઝ પર આપણે એજ્યુકેશન સિસ્ટમ પ્રોવાઈડ કરીએ, સ્કિલ ડેવલપ કરીએ સ્ટુડન્ટ્સમાં કે જેનાથી એનું ગ્રેજ્યુએશન કે પોસ્ટ ડિગ્રી કે વોટ એવર ધ ડિગ્રી એ કમ્પ્લીટ કરે અને પછી એને પ્લેસમેન્ટમાં એને જોબ છે મળી જાય. અનએમ્પ્લોયમેન્ટ થાય છે અને ઘણા બધા યંગસ્ટર્સ છે કે જેને જલ્દીથી નાણાં છે કે જલ્દીથી મની છે અર્ન આઉટ કરી લેવા છે અને જેના લીધે અનએમ્પ્લોયમેન્ટના લીધે અર્નિંગ નથી મળતું અને એના લીધે એ લોકો સાયબર ફ્રોડ છે કે પર્ટિક્યુલર ફ્રોડ કરે છે અને એના લીધે કમાણી કરવાની ટ્રાય કરે છે. હા, હવે થોડું જે મારા સહપ્રાધ્યાપકે કીધું એ મુદ્દો આપણે આગળ વધારીએ તો એજ્યુકેશનની ઇફેક્ટથી એ વસ્તુ ચોક્કસ થશે કે જે મનોરંજનની અંદર અમુક ફિલ્મોનું ખાસ કરીને તમે જુઓ તો સગીર વયના જેટલા પણ વિદ્યાર્થીઓ છે કે સગીર વયના જેટલા પણ ન ભણતા હોય તેવા પણ લોકો છે, નાગરિકો છે, એ તમામનું ક્રાઇમ રેટની અંદર હાલના છેલ્લા 5 વર્ષમાં ખૂબ જ એમનો તમે જુઓ તો જુવેનાઇલ કોર્ટની અંદર ખૂબ બધા મુદ્દાઓ સામે આવ્યા છે. બીજું હું તમને વાત કરીશ કે એમના માનસ ઉપર જે બ્રેન વોશ કરનારા પરિબળો છે એ છે વિલનનું હીરો બનવું. મતલબ જે ક્રાઇમ કરે છે, રિયલ દુનિયાની વાત કરીએ, આપણે ફિલ્મો એક બાજુ મૂકી દઈએ તો રિયલ દુનિયાની પણ વાત કરીએ તો કેટલા બધા જે ક્રાઇમ ની સાથે સંકળાયેલા ગેંગસ્ટરો છે એ લોકોને એની ઉપર ક્યાંક ને ક્યાંક પ્રભાવ હોય છે કે આ લોકોને જો ઝડપી સજા નથી મળતી, જો આ લોકો કાયદા કાનૂનની બારીમાંથી છટકી શકે છે, બરાબર, તો અમે પણ છટકી શકશું. એટલે ક્યાંક ને ક્યાંક વિલનને હીરો બનવાનું જે માનસ છે એ પણ સગીર લોકોને ગુના તરફ ધકેલવાનું એક માધ્યમ બની રહ્યું છે.
સોશિયલ મીડિયા, ફિલ્મ એ બધું જવાબદાર છે. સાથે સાથે જે સોશિયલ પ્લેટફોર્મ પરથી બધી અલગ અલગ રીલ વાયરલ થાય છે, એનિમેશનથી પણ જે બધી રીલ બનાવાતી હોય છે, એની અસર પણ અત્યારના ટીનેજર્સમાં ખૂબ જોવા મળે છે. અને અત્યારે એકચ્યુઅલી એ લોકોનો વિકાસ છે, એ વિકાસમાં ક્યાંક ને ક્યાંક અસર એવી થાય છે કે એ લોકો શોર્ટ ટેમ્પર વધારે છે. નાની એવી વાત છે, એ નાની એવી વાતને મોટું સ્વરૂપ આપી અને ક્યાંક ને ક્યાંક ઝઘડાળુ બની જાય છે, આતંકી બની જાય છે અને અનેક જાતના વેર ઊભા કરે છે. અને રેગિંગનું પ્રમાણ પણ ટીનેજર્સમાં ખૂબ વધ્યું છે. તો ક્યાંક ને ક્યાંક સેમિનાર ગોઠવી અને એ લોકોને આ શિક્ષણ આપવાની જરૂર છે અને શિક્ષણમાં એવા વિષયના પણ ઉમેરા કરવા જોઈએ કે જેનાથી એ લોકોને યોગ્ય વિકાસ થાય. સરકારે આ દિશા તરફ પગલાં લેવા જોઈએ ચોક્કસપણે. એટલે જેમ આ લોકોએ કીધું આગળ કે ભાઈ સોશિયલ મીડિયા જવાબદાર છે અથવા તો બોલિવૂડ જવાબદાર છે, કારણ કે હવે માનસિકતા એવી થઈ ગઈ છે કે લોકો છે ને એ જિંદગી જીવવા માંડ્યા છે. એટલી બધી માનસિકતા ખરાબ થઈ ગઈ છે, એ વિચારતા નથી કે આ મનોરંજનની વસ્તુ છે. એ લોકોને લાગે છે કે આ વસ્તુ કૂલ છે. અત્યારે તો જોઈએ તો રેપ કેસ વધી રહ્યા છે, તો પોલીસ થોડુંક સ્ટ્રિક્ટલી થઈને પણ એની ઉપર એક્શન લઈ શકે, જેથી સ્ત્રીઓ જો અત્યારે એવું હોય છે કે સ્ત્રીઓ બહાર રાત્રે નથી નીકળી શકતી એવું, કે તો એના માટે પોલીસ જો પગલાં લે તો એ વસ્તુ પણ ઓવરકમ થઈ શકે છે. અને બાકી તો જોઈએ કે આપણા સેફટી તો જો ભાવનગરમાં તો એટલી બધું જેટલું બધા બીજા શહેરો કરતાં સેફ આપણું ભાવનગર ઘણું કહેવામાં આવે છે અત્યારે. જે ચોક્કસ જે મહિલાઓ છે તેને બહાર રાત્રેમાં નીકળવું અશક્ય બની ગયું છે. તમારું શું કહેવું છે? નાની બાળકીઓ ઉપર પણ અત્યારે પોસ્કોની કલમો છે તે લગાડવી ઘણી બની છે, ઘણા ગુનાહિત પ્રવૃત્તિ આવી થઈ છે, શું માંગ છે? જે કેમ કીધું એમ કે રેપ કેસ દિવસે દિવસે વધતા જાય છે. હમણાં જ તે કોલકાતામાં બહુ મોટો રેપ કેસ બન્યો છે. તો જે ક્રિમિનલ્સ જે હોય છે, જેને રેપ કર્યો છે, જે એટલે પોલીસો એની પ્રત્યે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. ક્રાઇમની વાત કરીએ તો ક્રાઇમને આપણે મુખ્ય બે ભાગમાં વિભાજિત કરી શકીએ. એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ એક ઇકોનોમિકલ, એટલે આર્થિક અને સામાજિક બે પાસામાં જે છે એ આપણે ગુનાને વિભાજિત કરી શકીએ. ઘણી બધી જગ્યાએ તમે જુઓ તો આર્થિક પાસા સાથે તે આપણો ક્રાઇમ સંકળાયેલો છે, ઘણી જગ્યાએ સામાજિક પાસું છે. સરકાર અને તંત્ર તો જવાબદાર છે, પણ સમાજ તરીકે આપણે પણ જે છે ગુના માટે જવાબદાર છીએ. કેવી રીતે? તો અગાઉ આપણે વાત કરી કે સોશિયલ મીડિયા છે, બેરોજગારી છે, એ તો છે જ તે, પણ સમાજ તરીકે આપણે નબળા પડેલા છીએ. ઘણી વખત એવું જોવા મળે ક્રાઇમ થતો હોય, ઘણા લોકો ખાલી વિડીયો ઉતારવામાં કે ઘણા લોકો ખાલી ઊભા ખાલી એ વસ્તુ જોવાનું વધુ પસંદ કરતા હોય છે, નહીં કે આગળ જઈને બચાવવાનું. આ ઉપરાંત હવે પારિવારિક ભાવના જે ઘટી રહી છે, પહેલા જે સંયુક્ત કુટુંબ પ્રથા હતી એની બદલે હવે બધા વિભાજિત થતા ગયા છે. છોકરાઓ શું કરે છે એ મા બાપને ખબર હોતી નથી, એટલે મા બાપે પોતે પોતાના છોકરા શું કરે છે એનું ધ્યાન આપવું જોઈએ. કંઈક એવા ચેન્જીસ કરીએ, સરકારમાં કંઈક એવા ચેન્જીસ આવે કે થોડાક ક્રાઇમ ઘટાડવા માટેના કડક એવા પગલાં લેવામાં આવે બાળકો માટે. અને અત્યારના જે યુવા પેઢી છે એને માટે કંઈક એજ્યુકેશન સિસ્ટમમાં કંઈક એવું નાખવામાં આવે કે આવા ક્રાઇમ કરવાથી આવું પ્રોબ્લેમ થાય છે, આ કરવાથી આવું થાય છે. એને એવું શિક્ષણ આપવામાં આવશે ને તો એ લોકો સમજશે કે જો આવું કરાય નહીં, આવું કરાય. તમે ઘણા બધા વિદ્યાર્થીઓને જોતા હશો કે જે માત્ર 5 વર્ષની ઉંમરે તમે ગળા ફાંસો ખાઈને ગુજરી જતા હોય છે. તો સરકારે એવા કોઈ પગલાં ભરવા જોઈએ કે પ્રાથમિક શિક્ષણથી જ એ મેડિટેશન કરે અથવા કોઈ એવી સારી એક્ટિવિટી, મ્યુઝિક છે, સ્પોર્ટ્સ છે, એની સાથે જોડાય કે એનું મેન્ટલ લેવલ છે એ ખૂબ સારું રહે. અને એ કોઈ પણ જે અત્યારે લોકોમાં જે સહનશીલતા નથી, કોઈને કહી જાય છે તો એ સહન નથી કરી શકતો. એવું નથી કે ભાઈ પોતાની ભૂલ છે તો ભાઈ સ્વીકારીને એ આગળ ચાલે. તો મારી દ્રષ્ટિએ ખરેખર પ્રાથમિક લેવલથી અને કોલેજ લેવલથી જ મેડિટેશન છે, યોગ છે, સ્પોર્ટ્સ છે, કલ્ચર છે, આ એક્ટિવિટી થ્રુ એમને મેન્ટલ લેવલ એનું સારું જળવાઈ રહે એ પ્રકારના પગલાં ભરવા જોઈએ. પણ અત્યારે જે નવી પેઢી છે સાચું શિક્ષણ અપાતું નથી. ધર્મગુરુના આશરે ખાલી કંઠી બાંધવા પૂરતા ધર્મગુરુ છે, સાચું આચરણ કે રસ્તો બતાવવાળા નથી. એટલા માટે આનું પ્રમાણ વધી રહ્યું છે. સરકાર જો માને તો જે આપણા સ્વામિનારાયણ સંપ્રદાય છે, ઇસ્કોન સંપ્રદાય છે, પછી દાદાજી પાંડુરંગ શાસ્ત્રીનું જે સ્વાધ્યાય કેન્દ્ર છે એમાં યુવાનોને જાતા કરે. ત્યાં એમને કુતૂહલમ, પછી આપણે મંતવ્ય દર્શન, આ બધા દર્શનથી એને સાચી સમજણ મળે છે કે શું. અને ચરિત્ર દર્શનમાં જે વિદેશમાં આપણા ભારતમાં જે મહાન ચરિત્ર થઈ ગયા એમના જીવનના સિદ્ધાંતો શું હતા એ બધું એને સામે લાવીને બતાવે છે. ત્યારે યુવાનને ખરેખરી દીર્ઘ દ્રષ્ટિ પ્રદાન થાય છે કે સર્વસ્ય ચાહમ હૃદય સન્ય વિષ્ટો, દરેકના હૃદયમાં ભગવાન બેઠો છે.
દરેક મારામાં જેમ રામ છે એમ બીજાનામાં રામ છે, એટલે પોતાનામાં અહંકાર ઉત્પન્ન ન થાય, માણસ રાવણ ન બને. નિર્દોષ અને જે ખાસ કરીને દીકરીઓ પરના જે અત્યાચાર વધી રહ્યા છે તે બંધ થાય તે જોવાનું રહ્યું. કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.